નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ ડિવિઝન પોલીસ દ્વારા આયોજિત 13 તુજકો અર્પણ કાર્યક્રમ ડભોઈ તાલુકા સેવા સદન ખાતે મુખ્ય અતિથિ શ્રી સંદીપસિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા રોહન આનંદ જિલ્લા પોલીસ વડા અને આકાશ પટેલ, નાયબ પોલીસ અધ્યક્ષ ડભોઈ ડિવિઝનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભારત સરકાર શ્રીના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન તરફથી CEIR પોર્ટલ કરવામાં આવેલા, જેમાં નાગરિકોના ખોવાયેલા ચોરાયેલા મોબાઈલ હેન્ડસેટને બ્લોક કરવા, અનલોક કરવા અને ખોવાયેલા ચોરાયેલા 24 નંગ મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા છે। તેમજ પ્રત્યેક નાગરિકોને તેમના લાભ હક્કો સરળતાથી મળી રહે તે માટે રાજ્યની પોલીસ સક્રિયતાથી કામગીરી કરી રહી છે, તેમ શ્રી મુખ્ય અતિથિ શ્રી સંદીપસિંહ મહાનિરીક્ષકે જણાવ્યું હતું। ત્યારબાદ વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે પણ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લા ડભોઈ ડિવિઝન ડબલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેલા તમામ નાગરિકોને પોતાની ચોરાયેલી, ગુમ થયેલી તેમજ પડી ગયેલી ચીજવસ્તુઓ સહી સલામત મળી રહે અને તેઓના પોલીસ સ્ટેશન તથા વારંવાર ધક્કા ખાવાના ના પડે તે માટે પોલીસ દ્વારા બરોડા રેન્જના ઓફિસ તરફથી ડભોઈ ડિવિઝનની જે વાર્ષિક ઇન્સ્પેક્શન, દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે, દર 2 વર્ષમાં આપણે અમારી કચેરી તરફથી આવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે। એના અનુસંધાને ગઈકાલથી મારી જે ઓફિસના સ્ટાફ હતા એ ઇન્સ્પેક્શનની કામગીરીમાં હતા। હું પણ આજે અહીંયા આવ્યા છું અને એસપી બરોડા રૂરલની હાજરીમાં SDPO ડભોઈની જે કામગીરી છે અને એની અંતર્ગત જે 6 પોલીસ સ્ટેશન આવે છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે। મને કહેતા ખૂબ આનંદ થાય છે અને ગર્વ છે કે ચૂંટણીની કામગીરી પણ ખૂબ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ ડિવિઝનના અંતર્ગત પૂર્ણ થઈ છે। 6ના 6 પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારના બનાવ કે ઘર્ષણના બનાવ ચૂંટણી દરમિયાન બનેલ નથી। એ લોકોની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે, એ લોકોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે। અમુક જગ્યા જ્યાં જે પ્રકારના બનાવો વધારે બની રહ્યા છે, અમુક જગ્યા અકસ્માતના બનાવો વધારે બની રહ્યા છે, એની પણ આપણે સમીક્ષા કરી અને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી છે। મને આશા છે કે આવનાર સમયમાં પણ જે રીતે અત્યાર સુધી કામગીરી થઈ છે એનાથી પણ સારી કામગીરી એ લોકો કરીને બતાવશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें